આ નૃત્ય પેઢી દર પેઢી ચાલતું આવ્યું છે. અમારા બાપ દાદાઓથી શરૂ થઈને આજે લગભગ 50 વર્ષથી આ નૃત્ય થતું રહ્યું છે. આદિવાસી સમાજ મોટાભાગે પ્રકૃતિની વચ્ચે જીવતો સમાજ છે. આમ તો તેઓ પ્રકૃતિના પૂજક છે. જો કે ધાર્મિક તહેવારોમાં પણ તેઓ એટલા જ આનંદ અને ઉત્સાહપૂર્વક ભાગ લેતા હોય છે. અમારી જે પરંપરા છે તે જાળવી રાખવા માટે અમારા ભાઈઓને મેં તૈયાર કર્યા. આ નૃત્યો ફક્ત પુરુષ દ્વારા જ કરવામાં આવે છે, એમાં સ્ત્રી રહેતી નથી, કારણ કે અમારા નૃત્યની અંદર સ્પીડ વધારે રહે છે, જેથી કરીને શરૂઆતથી જ અમે વર્ષોથી આ નૃત્ય પુરુષ નર દ્વારા જ કરવામાં આવે છે. આજે સરકારની સાથે જાગૃત કલાકાર અને મંડળ પોતાનાથી બનતા પ્રયત્ન દ્વારા પરંપરાગત કલાને આગળ વધારવા પ્રયાસ કરી રહ્યા છે. જે ડફ છે તે ડફ વગાડવામાં આવે છે, ત્યાર પછી તાસુ વગાડવામાં આવે છે અને વાંસળી વગાડવામાં આવે છે. અમારા ડ્રેસની અંદર રંગબિરંગી ફૂલો સજાવવામાં આવે છે, માથા ઉપર પટ્ટો પહેરવામાં આવે છે અને હાથમાં રૂમાલ આપવામાં આવે છે. એ અમારી સંસ્કૃતિને લાગતું અમારું આભૂષણ છે, તે અમે જાળવી રાખ્યું છે. તેમના માટે હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો છે. તેઓ પોતાની ચાલી આવતી પરંપરા અનુસાર તહેવારોની ઉજવણી કરતા હોય છે. જો કે દરેક ઉજવણીમાં તેઓ અનેકવિધ નૃત્ય દ્વારા પોતાનો ઉત્સાહ અને આનંદ બતાવતા હોય છે. ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી આવી લુપ્ત થતી કળા અને નૃત્યને જીવંત રાખવાના પ્રયાસના ભાગરૂપે સતત કાર્ય કરી રહી છે. સરકાર તરફથી આ પ્રવૃત્તિને પ્રોત્સાહન પૂરું પાડે છે, તે અમને ખૂબ આનંદ છે. ગુજરાતની કળા અને સંસ્કૃતિનો વારસો.